બોટાદ ખાતે આશરે 9 લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો. બોટાદ ખાતે આરટીઓની કચેરી પાછળની સાઈડમાં વિવિધ ગુનામાં પકડાયેલ આશરે 9 લાખ જેટલી કિંમતની દારૂની બોટલોનો આજે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ઇંગ્લિશ દારૂ તથા બિયર તથા અન્ય નશાકારક દવાઓ મળી કુલ આશરે 9 લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આ પોલીસ દ્વારા પકડાયેલ દારૂની બોટલોમાં બોટાદની કુલ 2220 બોટલ જે બોટાદ પોલીસ દ્વારા પકડાયેલ તથા ગરડા ઢસાની 581 બોટલ મળી કુલ કિંમત રૂપિયા આશરે 9 લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં બોટાદના ડીવાયએસપી તથા પોલીસ સ્ટાફ તથા મામલતદાર તથા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. બોટાદ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર IMFL છે તે પકડવામાં આવતો હોય છે તેના મુદ્દામાલ નાશની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે. આ મુદ્દામાલની નાશની પ્રક્રિયા દરમિયાન બોટાદ ટાઉનના કુલ 39 જેટલા ગુના અને ઢસાના 2 ગુનાઓમાં પકડાયેલ કુલ 2200 જેટલા ટાઉનની બોટલ્સ અને 581 જેટલી ઢસા પોલીસ સ્ટેશનના ગુનાનો મુદ્દામાલ છે તેનો નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 9 લાખ રૂપિયા જેટલી છે. તે કાર્યવાહી આજે અન્ય એજન્સીઓની હાજરીમાં તથા સરકારના તંત્રની હાજરીમાં કરવામાં આવેલ છે. આ નશાકારક જે એમાં વિવિધ બોટલો છે, એમાં કઈ કઈ વસ્તુઓ નાશ કરવામાં? આ જે IMFL છે તે કહી શકાય અને જે ગેરકાયદેસર રીતે પકડાયેલો હોય છે.